શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. વેદોનું પ્રાગટ્ય થયું છે. વેદ શ્વાસ તારા નિર્ધાર. બહાર નીકળતો શ્વાસ બિલકુલ નકામો છે આપણા બધાનો, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, પણ ભગવાનના નિશ્વાસ એમાંથી નીકળતો જે શ્વાસ છે એમાં જગતનું સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર છુપાયેલું છે. વેદ શાસ્ત્ર તારા નિર્ધાર, વેદ શ્વાસ તારા નિર્ધાર. ભગવાનના શ્વાસમાંથી આ વેદોનું પ્રાગટ્ય થયું છે. એટલે આ જગતમાં જે પણ કંઈક જ્ઞાન છે, જે પણ કંઈક શાસ્ત્રો છે, એનું મૂળ દત્તાત્રેય ભગવાન છે અને એટલે એમને જ્ઞાન માર્ગના આચાર્ય કહેવાય છે. અને એમાંથી એમના જેટલા અવતાર થયા તે અવતાર દરમિયાન પણ એમણે આ જ કામ કર્યું છે કે જગતને એના કલ્યાણ માટેની વાતો જ કરી છે. દરેક અવતારમાં શ્રીપાદ વલ્લભ અવતાર હોય, ઋષિ સરસ્વતી, સ્વામી મહારાજ, બાપજી, કોઈ પણ અવતાર હોય, દરેક અવતારમાં એમણે જગતના કલ્યાણ માટેની અદ્ભુત ચાવીઓ બતાવી છે. એ જ્યારે પણ કંઈક બોલ્યા છે ને ત્યારે મહામંત્રો સાબિત થાય એવું બોલ્યા છે. પેલું કહે છે ને, ભક્ત બૂમ પાડે ને ત્યારે એ બિરુદાવલી થઈ જાય. ભક્ત બૂમ પાડે ત્યારે બિરુદાવલી થઈ જાય. ભક્ત બોલે ત્યારે શાસ્ત્ર થઈ જાય અને ભક્ત જ્યારે ગાય ને ત્યારે ગીત થઈ જાય. શબ્દો જે વાણી મુક્તિ ઓચરે તે સર્વે વાલમ મીઠા ગીત જો. મહાપુરુષોના સહજ રીતે સ્વૈર વાર્તાલાપમાંથી પણ જે પણ કંઈક બોલાયું ને એટલે મંત્ર જ હોય, આપણા કલ્યાણ માટેની જ વાત હોય. એમના મુખમાંથી ક્યારે એકાદ સામાન્ય વાક્યો તો કદાપી નીકળે જ નહીં. શાસ્ત્ર વર્ણન તેને સો મોટો પ્રયાસ. બાપજીએ ઋષિ સ્વામી મહારાજના ચરિત્રમાં એવું લખ્યું છે, શાસ્ત્રનું વર્ણન કરવું એમના માટે બહુ સહજ વાત હતી. શ્વાસ જ જેમના વેદ હોય પછીથી શું એમના માટે અઘરું હોય. અને દરેક ડગલે ને પગલે વાતચીતથી કે લખાણ દ્વારા કે બોલીને બાપજીએ બહુ ગજબની વાતો કરી છે આપણા કલ્યાણ માટેની. જગતનું બધું રહસ્ય એમના સ્વૈરાલાપમાં છુપાયેલું છે. એટલે એક ઠેકાણે વાક્ય લખ્યું છે ને, નારેશ્વરમાં કે ક્યાંક લખેલું હતું કે સંતોના સ્વૈરાલાપમાં જગતના કલ્યાણની બહુ મોટી મોટી વાતો છુપાયેલી હોય છે. સહજ રીતે તો બોલતા હોય, એમને ખબર ના હોય, પણ છતાંય આપણા કલ્યાણની ગજબની વાતો એમાં હોય. વધારે તો શું બોલે ત્યાર તો શું, એ મૌન રાખે ને તોય મોટું મોટું વ્યાખ્યાન થઈ જાય. એમનું મૌન એ જ વ્યાખ્યાન, આચરણ એ જ ઉપદેશ અને જીવન એ જ સંદેશ. એ જીવે મનુષ્ય જાતને સંદેશ છે કે આવું જીવજો. એ જેવું આચરણ કરે ને એ આચરણ એ ઉપદેશ જ હોય. અને એમનું મૌન પણ મોટું વ્યાખ્યાન સાબિત થાય. અને એમણે છે ને આપણા ઋષિઓએ સૌથી વધારે જો સંશોધન કર્યું હોય ને તો મન ઉપર બહુ કર્યું છે. સૌથી વધારે પરદેશના વિજ્ઞાને, સાયન્સના, ટેકનોલોજી અને એન્જિનિયરિંગે ભૌતિક જગતમાં બહુ સંશોધન કર્યું. ભૌતિક જગતમાં જ્યારે ઋષિઓએ સૂક્ષ્મ જગત જેને કહીએ મન, એની ઉપર બહુ ખતરનાક સંશોધન કર્યું છે. આપણા ઋષિઓએ મન ઉપર જેટલું ચિંતન કર્યું છે ને એટલું વિજ્ઞાન કદાપી કર્યું નથી ને કરી પણ નહીં શકે. વિજ્ઞાને બુદ્ધિ ઉપર બહુ સંશોધન કર્યું, જ્યારે આપણા અધ્યાત્મ શાસ્ત્રએ મન ઉપર બહુ સંશોધન કર્યું. અને ત્યાં સુધી છેવટે વ્યાખ્યા બની ગઈ કે મનને સમજે અને મનને સમજાવે એનું નામ મુનિ. મનને સમજે એનું નામ મુનિ અને મનને સમજાવે એનું નામ મહામુનિ. બસ આપણે મનને સમજીએ અને એને સમજાવતા શીખીએ, એને કાબૂમાં લેતા શીખીએ ને તો માનવ જન્મ સફળ થઈ ગયો. બીજું કશું જ નથી કરવાનું. જે બધી આપણી ઉપાસનાઓ છે ને તે આટલા પૂરતી જ છે. મનને સમજો અને મનને પછીથી સમજાવો. સમજાવીને એને કાબૂમાં લો, કાબૂમાં લઈને પછી એને મારી નાખો. બસ મન મરે એટલે મુક્તિ છે. આપણે મનથી જુદા છીએ. મન આપણો નોકર છે. નોકરની પાસેથી જો કામ બરાબર તમે ના લો ને તો નોકર માથા ભારે થઈ જાય અને તમને પછીથી માલિકને ખાડામાં ફેંકે. પણ એ જો બરાબર કાબૂમાં હોય ને તો ધાર્યા કામ કરી આપે. આ મન એવું છે. એટલે વારંવાર ઋષિઓએ પોતાના મનને બહુ બોધ આપ્યો છે. રે મના કરીને વારંવાર રે મન. બાપજીએ ભજનો લખ્યા છે એવા. આ મન જ ઉપર આખી દુનિયા ઊભેલી છે. સંસારનું મૂળ મન છે અને મન વડે જ આ બધું ઊભું છે અને મન વડે જ આખી દુનિયાને જગત ચાલે છે એવું ઋષિઓએ સાબિત કરીને કહી દીધું.
ત્યાં સુધી લખ્યું કે મન બાંધે ને મન છોડવે, રચ્યું મને આ સર્વ. આ સંસાર મનથી જ ઊભો છે. તો મન બહેર મારી જાય ને તો આપણા ઘરના સભ્યો હોવ આપણે ઓળખતા ના હોય એવી સ્થિતિ આવી જાય. આ મનથી જ બધું છે આ દુનિયા. અને જેણે પોતાના મનને જીત્યું એણે આખી દુનિયાને જીતી લીધી છે એવું સાબિત થાય. તમને લાગે કે એમાં કઈ મોટી વાત છે, પણ ખરેખર બહુ કઠિન છે મનને જીતવું. તે આપજે તો કેટલું પ્રભાતિયામાં લખ્યું, પર્વત ઊંચકી લેવો સહેલો છે, આમ તો અઘરો. પર્વત ઊંચકવો, મગરના દાળમાં ઘૂસી ગયેલું મોતી કાઢવું, જીવતા ગાળા થઈ ગયેલા હાથીના દાંત ખેંચી લેવા, આ બધું કેટલું અઘરું છે. પણ મનને કાબૂમાં લેવું એના કરતાં પણ અઘરું છે. આપણે પ્રયત્ન જ નથી કરતા એટલે ખબર જ નથી પડતી કે આ કેટલું અઘરું છે તે. પણ કોઈ વાર મન ભગવાનમાં લગાડીને એક દત્તભાવની કરવી છે એવો નિશ્ચય કરજો કે બસ આ દત્તભાવની કરતી વખતે એક જ ખાલી મન ભગવાનમાં જ રહેવું જોઈએ. દરેક શબ્દે શબ્દનો અર્થ સાથે સાથે મારો ચાલવો જોઈએ. અને જોજો કેટલું અઘરું છે તે ખબર પડશે. દત્તભાવની કરતાં અડધો કલાક થઈ જશે, 25-30 મિનિટ તો થાય છે જ. બાપજી એકવાર એક ભગતને પૂછેલું કે ભાઈ તું દત્તભાવની કરે તને કેટલી વાર લાગે એક દત્તભાવનીનો પાઠ કરતા? પેલા કીધું કે 2 કે 2.5 મિનિટ થાય, બહુ તો બગાસા ખાતો તો 3 મિનિટ થાય. અને બાપજીને પૂછ્યું, ભાભી તમને કેટલી વાર લાગે દત્તભાવની કરતા? બાપજી કે મને એક દત્તભાવની કરતાં 7 થી 8 મિનિટ થાય. 7 થી 8 મિનિટ એમનું મન આટલું સ્થિર હતું એમની વાત છે. આપણા જેવાને 20-25 મિનિટ તો આરામથી લાગે છે જો બરાબર કરી જોજો. એક એક શબ્દે શબ્દના અર્થાનુસંધાન સાથે કરશો તો ખબર પડશે મનને સ્થિર કરવું કેટલું અઘરું છે તે. પણ આ મન સ્થિર થાય ને પછી એની શક્તિનો આપણને અહેસાસ થાય છે કે શું શક્તિશાળી ભગવાને આપણને ઇનબિલ્ટ એક સાધન આપી દીધેલું છે. પ્રચંડ શક્તિ છે એની પાસે. એ શક્તિનો ઉપયોગ આપણે કરી જ નથી શકતા કારણ કે આપણા એ હાથમાં નથી. આપણને નચાવે છે આખી જિંદગી. એ જ આપણને કે ચાલ હવે સૂઈ જા, ચાલ હવે ખાવા બેસી જા, ચાલ હવે ટીવી જોવા બેસી જા, ચાલ હવે આમ કર, ચાલ હવે તેમ કર. મનના ચાલ્યા જ આપણે ચાલીએ છીએ. મન કા ચલાયા જો ચલે તાકા સર્વસ્વ જાય, બધું ગુમાવે. પણ મન જેના કાબૂમાં આવી ગયું બેડો પાર. પેલું છે ને જે ચાવીથી તાળું વસાય એ જ ચાવીથી તાળું ખુલે. ખોલવું ને વાસવું બે વિરોધી ક્રિયા એક જ ચાવીથી થાય. એવી રીતના સંસારમાં બંધાવવું કે સંસારમાંથી છૂટવું બે વિરોધી ક્રિયા એક જ મનથી થાય છે. એના માટે એક દ્રષ્ટાંત છે ને આપણે કોઈ વાર કીધેલું છે કે એકવાર ગામડામાં રહેનારો એક છોકરો શહેરમાં રહેનારા દાદાની ઘેર વેકેશનમાં આવ્યો. દાદા એને લઈને આ જેલ રોડ ઉપરથી જતા હતા. ઘણા વર્ષો પહેલાંની વાત. એ વખતે એક જેલમાંથી કોઈ ગુનેગાર હશે કેદી, એને લઈ અને 6 પોલીસવાળા આજુબાજુ તલવાર લઈને, અત્યારે બંદૂક લઈને ચાલે જેમ આમ તલવાર લઈને ચાલે, એને લાલ કોટ લઈ આવતા હતા. આઝાદી પહેલાંની વાત હશે. પેલા છોકરાએ પૂછ્યું દાદાને, દાદા આ શું છે? કે દાદાએ કીધું કે આ કેદી છે, ગુનેગાર છે. ત્યાં બધા 6 જણા કેમ એની આજુબાજુ ઊભા છે કે આ ભાગે નહીં ને એટલા માટે કાબૂમાં રાખવાનો છે એને, બરાબર કંટ્રોલમાં. એને લઈ જશે, સજા કરશે એને, ગુનેગાર છે આ. બીજા દાડે ફરીથી પાછા એ રસ્તેથી નીકળ્યા હશે. એ વખતે ત્યાંથી આપણા ગાયકવાડ મહારાજ જતા હતા. આજુબાજુ 6 તલવાર લઈને ચાલતા હતા, 6 જણા તલવાર લઈને. એ પણ એનો તો વટ કેવો આમ જરિયન વસ્ત્રો પહેરેલા. પેલા કેદીએ તો કેવા વસ્ત્રો પહેર્યા હોય, આ તો જરિયન વસ્ત્રો બરાબર આમ ફર્સ્ટ ક્લાસ પાઘડી પહેરેલી. પેલા છોકરાએ પૂછ્યું, દાદા આ કેદીએ એવો કયો ગુનો કર્યો કે આટલા બધા સારા કપડાં પહેરવા મળ્યા? દાદાએ કીધું આ કેદી નથી, આ તો રાજા છે. તો કે આ કેવું? પેલા ગુનેગારની આજુબાજુ 6 જણા તલવાર લઈને ચાલે અને રાજાની આ બધું 6 જણા તલવાર લઈને ચાલે, આ કેવું? પેલાને કેદી કહેવાય અને રાજા કહેવાય, આમ કેમ થયું? તારા દાદાએ કીધું જે ગઈકાલે તે જેને જોયો ને એ પેલા 6 જણાના કંટ્રોલમાં હતો. 6 જણા એની ઉપર અંકુશ રાખતા હતા. જે 6 જણાના અંકુશમાં હોય ને એ ગુનેગાર, એ કેદી કહેવાય, એ ચોર કહેવાય. અને આ જે 6 જણા છે ને એ રાજાના અંકુશમાં છે. રાજા કહે ને એ પ્રમાણે એમને કરવું પડે. આના પરથી આ મનની શક્તિ ખબર પડે ને. 6 એટલે કોણ? 5 જ્ઞાનેન્દ્રિય અને 6થું મન. આ 6 જણાના વશમાં જે હોય ને એ બધા કેદીને ગુનેગારો કહેવાય. અને આ 6 જેના વશમાં હોય ને એ રાજા ધીરાજ. બસ જો મન આપણા કંટ્રોલમાં આવી ગયું ને તો આપણે રાજા ધીરાજ જ્યાં હોઈએ ત્યાં. તલવાર લઈને 6 જણા તલવાર લઈને ચાલતા હતા એટલે ખતરનાક છે 6 જણા અંગરક્ષકો. પણ એ 6 જો આપણા વશમાં આવી જાય ને તો આપણે રાજા ધીરાજ છે એટલું સુખ ભોગવીએ. પણ જો આપણા 6ના વશમાં થઈ ગયા તો આપણે કેદીના જેવું દયામણું બાપડા બિચારા થઈને જીવવું પડે. આટલી બધી મનની શક્તિ છે. અને એને કેવી રીતના જીતવું
એની ચાવીઓ આપણા ઋષિઓએ જેવી બતાવી છે ને, એ વિજ્ઞાન પાસે એમાંની એક પણ ચાવી નથી. જે દેખાતું નથી ને એના આધારે આખી દુનિયા ચાલે છે, ઋષિઓએ સાબિત કર્યું. એ લોકો મનને જીતેલા એટલે એમના મનને જીતેલા તપસ્વીઓને મુનિ કહેવાની શરૂઆત થઈ. મનને સમજે, મનને સમજાવે, મનને કાબૂમાં લે એ મુનિ. એ ત્યારથી એ શરૂઆત થઈ મુનિનો અર્થ. અને આપણે એવા મુનિ બનવાનું છે. આ મનુષ્ય જન્મ છે તે મુનિ બનવા માટે છે, મનને જીતવા માટે છે. એ જ મનને જીતવા માટેની જે શિખામણ કહો કે ચેતવણી, મનને ચેતવવું નહીં પડે, આપણે મનને મારવું પડે, મનને પટાવવું પડે. આની જોડે બહુ યુક્તિથી કામ લેવાનું છે. મન એટલે બહુ ખતરનાક છોકરો છે. એને ચેતવણી પણ આપવી પડે, શિખામણ આપવી પડે, લાલચ આપવી પડે, બધું કરીને ગમે તેમ કરીને ભગવાન તરફ વાળવાનું છે. બસ આટલું જ. અને જો ભગવાનમાં સ્થિર થયું ને તો એ આપણને ભગવાનના દર્શન કરાવી આપશે, જન્મ મરણમાંથી છોડાવી આપશે. મન બાંધે મને છોડવે, આટલી બધી એની શક્તિ બતાવી છે. અને આજે જે ભજન આવે છે ને 153મું, એ ભજનમાં આ જ વાત છે. એમાં મનને ચેતવણી પણ છે અને મનને શિખામણ પણ છે. પ્રેમથી બે વાતો કરી છે આ 153 નંબરના ભજનમાં. પોતાના મનને બોધ છે આમાં. બીજાના મનને આપણે જોવાની કે એનું એ શું કરે છે ચિંતા કરવા જેવી નથી. આપણું મન ક્યાં છે? આપણું મન જ્યાં જાય છે ને તે આપણને જ દેખાય છે, બીજા કોઈને દેખાતું નથી. એટલે આપણા મનને જ સુધારવું, મનુષ્ય જન્મ સુધાર્યા બરોબર છે. તો અહીંયા એ કહે છે, એ મારા મન તું સમજ. છોકરાને કહે ને તું સમજ, જરા વાંચવા બેસ. બાપા કે ને પરીક્ષા આવે ત્યારે તું જરા સમજ, હવે રખડ રખડ શું કરે છે, વાંચવા બેસ. એવી રીતના મનને સમજણ આપે છે. તું સમજ, તારે એક દિવસ જવાનું છે આ સંસાર છોડીને. અને આ જે તે દોડી દોડીને તું ભેગું કર્યું છે ને, એ મંદિર, હવેલીઓ, એ બધું મૂકી દેવું પડશે અને જવું પડશે. આપણે જઈએ ને ત્યારે મન આપણી જોડે આવવાનું છે. એ જન્મો જન્મ સુધી એક જ, એ એની અદલા બદલી થતી જ નથી. એ આપણું સિમ કાર્ડ એ ચાલુ જ રહે. આ મોબાઈલ બદલાયા કરશે પણ સિમ કાર્ડ એનું એ જ રહેવાનું. તો એ મનને આ મોબાઈલ એટલે શું? આ શરીર ડબલું કહેવાય. નોકિયાનું, સેમસંગનું, એમઆઈનું, એમીનું, બધા શરીરો. સ્ત્રીનું, પુરુષનું, ગાયનું, ઘોડાનું, બકરીનું, એ બધા શરીર મોબાઈલ. પણ એની અંદરનું જે અંતઃકરણ, જેને કહીએ મન, એ સિમ કાર્ડ છે. એ આ શરીર મોબાઈલ બગડી જાય પછી આપણે નવો મોબાઈલ લઈએ એટલે આમાંથી સિમ કાર્ડ કાઢીને પેલામાં નાખી દેવાનું. એવી રીતના આ શરીર જ્યારે રોગનું ઘર બની જશે, રહેવા લાયક નહીં રહે, એટલે આ શરીર આપણે છોડી દેવાનું, એમાંથી મનરૂપી સિમ કાર્ડ કાઢવાનું. પછી ભગવાન આપણને બીજો મોબાઈલ આપશે અને મોબાઈલમાં આપણે પછી આ સિમ કાર્ડ ફિટ થઈ જશે. ફરી પાછું ત્યાં જીવન શરૂ થશે. તો એ કહે છે તારે જતી વખતે આ બધું અહીંયા મૂકીને જવું પડશે. જૂના મોબાઈલમાંથી પછીથી આપણે તો થોડું કાઢ લઈએ કદાચ એનું, પણ કંઈ કામ લાગે નહીં. આ જૂના આગલા જીવનમાં જે હોય તો બધું મૂકીને જ જવું પડે શાંતિથી. છોકરા હોય તો એને આપો, ના હોય તો ઉલારિયા કરો, જે કરવું હોય તે, પણ મૂકીને જવું પડે, જોડે લઈ જવાય નહીં. લઈ જવા માટેની એક જ ટેકનિક છે, એનું નામ છે પરહિતે વ્યય કરવો. પરહિતે વ્યય એ જોડે લઈ જવા માટેની એક ચાવી છે. સત્કાર્યમાં, ધાર્મિક કાર્યમાં, પરોપકારમાં, કોઈના આંસુ લૂછવામાં આપણી સંપત્તિ વપરાય, એ બીજા જન્મમાં વ્યાજ હાથે આપણને પાછું મળે. આ એની ટેકનિક છે લઈ જવા માટેની. બાકી અહીંયા તો મનને બોધ આપતા બાપજી કહે છે કે બધું સુના મંદિર મેળી રહે અને સોવું જંગલમાં સહી. જંગલમાં સુવાનું એટલે શું? સ્મશાનમાં જઈને હોવું પડશે. જાતે નહીં જવાય, પાછું કોઈ ઉંચકીને લઈ જશે તારે ત્યાં જઈને હુવાશે. અને પછી કહે છે હું કરતાં કરતાં ચાલ્યા ગયા બધાએ, અને તારે જવાનું છે. અહીં કોઈ પરમેનન્ટ પોસ્ટ નથી. અને મારું કરીને હું કામ મરે છે? તારું નહીં તું જ તન. આ શરીરે આપણું પોતાનું નથી. એક દિવસ છોડવાનું છે શરીરને. અત્યારે આપણે એવું લાગે છે કે આ શરીરે હું છું, પણ શરીર તે સાધન છે વાપરવા માટે મળેલું, એ છોડવું પડશે. ભૂલીને ભટકાયો અને જાશે જમ કેશ ગ્રહી. યમરાજા છે ને વાળ પકડીને ખેંચીને લઈ જશે, એ વખતે કંઈ ચાલશે નહીં. ચરક સુશ્રુત આયુર્વેદાચાર્ય થઈ ગયા. ચરક સંહિતા લખાઈ, સુશ્રુત સંહિતા લખાઈ. આ ચરક અને સુશ્રુત આ સૃષ્ટિના ધરતી પરના ધુરંધર વૈદ્યો થઈ ગયા. આજકાલનું મેડિકલ નોલેજ જે છે ને, મેડિકલ સાયન્સનું, એ તો એમની પાસે ચણા બરાબર પર નહીં. એટલું એમની પાસે જ્ઞાન હતું આ ચરક અને સુશ્રુત પાસે. એમણે આયુર્વેદિક શાસ્ત્રના એટલા સુંદર સિદ્ધાંતો લખ્યા છે, એટલા સુંદર શાસ્ત્રો લખ્યા છે
આજે પણ એને પ્રમાણભૂત માનવામાં આવે છે. આજનું મેડિકલ સાયન્સ જેને કહીને મોટી મોટી સર્જરી કરે છે, એ બધી સર્જરી એ લોકો સાધનો વગર, એટલે ઓછામાં ઓછા સાધનોથી કરી બતાવતા હતા. ચરક અને સુશ્રુત. એક વાત છે આઝાદી પહેલાંની, અંગ્રેજોના વખતની. એ વખતે થયું હતું એવું કે અંગ્રેજોને કોઈક દક્ષિણના કોઈ રાજાની સાથે યુદ્ધ થયું. એ બધા રાજ જીતવાના હતા એમને, તો રાજ કરવાયેલા અહીંયા સંપત્તિ લૂંટી લેવા. આપણને એવું સમજાયું કે તમે બધા ભિખારીઓ અને મદારીઓ છો, પણ અહીંને ખરો ખજાનો એ ઓળખી ગયા હતા. આપણને આવા ઊંધા રસ્તે ચડાવીને પોતે અહીંથી બધું લૂંટીને લઈ ગયા. અંગ્રેજો કંઈ ગાંડા નહોતા તો અહીંયા રાજ કરવા આવે. એમને ખબર પડેલી અંગ્રેજો અહીંયા આવ્યા, મુસ્લિમો અહીંયા ચડી આવ્યા, હોણને સકવાયા ને પહેલાં આખા જગતનું સંચાલન આ દેશમાંથી થતું હતું. જગતનો 92થી 93% ધંધો ભારત દેશમાંથી ચાલતો હતો. આખી દુનિયાને મરી મસાલા તેજાના ખાવાની અક્કલ તો આ ભારત દેશે આપી. બીજાને અક્કલ જ નહોતી કે મરી મસાલા આવા ઉગે અને એને આવી રીતના ખાવાથી ભોજન સ્વાદિષ્ટ બને. એ અક્કલ ભારતના ઋષિઓએ આપી. પણ અંગ્રેજોએ બાળા ગોળી પીવડાવી કે તમારું તો બધું ગંદુ, મેલું, તમે મદારીને ભિખારીઓ, અમારું શ્રેષ્ઠ. ખાલી એટિકેટમાં ફરતા હતા એ બસ. અને એમાં આપણને જગતની સૌથી શ્રેષ્ઠ બુદ્ધિમાન પ્રજાને મગજમાં ઠસાઈ દીધું, તમે મૂરખ છો અને અમે બુદ્ધિમાન છે. એવી ગજબની બાળા ગોળી પીવડાવી. આપણે આપણા સાંસ્કૃતિક વારસાને ગંદો અને તુચ્છ સમજતા શીખી ગયા. અને થેન્ક યુ અને ઓકે ને એક્સક્યુઝ મી ને ગુડ મોર્નિંગ ગુડ બાય ને જોઈને લોભાઈ ગયા. હજુ એ મોહ દૂર નથી થયો. એણીઓ જરાક ગુડ મોર્નિંગ બોલતું થઈ ગયા, એમાં તો બાપાના બુશર્ટના બટન તૂટી જાય. હા, અમારો છોકરો કેટલો હોશિયાર થઈ ગયો, છાતી ફૂલી જાય તે. પણ એમને ખબર નહીં કે આ ઇંગ્લિશ મીડિયમના રવાડે ચડાવે છે ને પછી એ જ છોકરા મોટા થઈને બા બાપને ઘેડા ઘરમાં મૂકી આવે છે. કાં તો કમાવા માટે પરદેશ જાય, કાં તો કશે જતા રહે, જુદા થઈ જાય. ગુરુકુળનું શિક્ષણ હતું ને ત્યાં સુધી આ દેશમાં એક પણ ભિખારી ભીખ માગનારો નહોતો. મેકોલેએ 1905ની સાલમાં પોતાને અહીંયાથી પત્ર લખેલો. એમાં લખ્યું છે, હું ભારતમાં, આખા ભારતમાં ફર્યો, એક પણ વ્યક્તિને મેં ભીખ માગતો નથી જોયો. બધા જ પોતપોતાની રીતે સંતોષથી જીવે છે. એનું દર્શન છે. અને આ લોકોને બ્રેઇન વોશ કર્યા સિવાય જીતી શકાશે નહીં. એના માટે અમને આપણે ઠસાવવું પડશે મગજમાં કે તમારી સંસ્કૃતિ તુચ્છ છે. અને પછી એણે આ કોન્વેન્ટ સ્કૂલો શરૂ કરી. કોન્વેન્ટ એટલે શું ખબર છે? આ સ્કૂલનું નામ કોન્વેન્ટ કેમ પડ્યું તે ખબર છે? પરદેશમાં કેટલાય છોકરા પૈણ્યા વગરના મા બાપના હતા. સમજ્યા એનો અર્થ? પૈણ્યા વગરના મા બાપના, પૈણતા પહેલાં જ ત્યાં વ્યભિચારિત થાય અને છોકરાનો જન્મ થઈ જાય. એની બાપ કોણ, માં તો ખબર પડે પણ બાપ કોણ તે ભરોસો જ ના હોય. અનાથ છોકરાઓને રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ થઈ, એનું નામ પાડ્યું કોન્વેન્ટ. અને એમાં જે મેડમ હોય ને એને એ લોકો મેરી કહે. મેરી એટલે માં. અને જે ટીચર હોય એને ફાધર કહે. એટલે આ મારી માં ને આ મારો બાપ. બીજા કોઈ કુંવારી માએ છોકરા જણ્યા હોય તે છોકરા મૂકીને જતી રહે. એ લોકોના કલ્યાણ માટે આ સ્કૂલો શરૂ થયેલી. અને આપણે એને જોઈને ગોળા થઈ જઈએ. ત્યાં તો એ અનાથ બાળકોનું અનાથ આશ્રમ હતું. અહીંયા જેને અનાથ આશ્રમ કહીએ એને એ લોકોએ કોન્વેન્ટ નામ આપ્યું. આવું છે બધું. ખાલી નામ ઇંગ્લિશ મળ્યા એમાં તો આ ભારતના લોકોને ગાંડા બનાવ્યા. અને પછી મેકોલોએ અહીંયા અંગ્રેજી શિક્ષણ પ્રથા શરૂ કરી. પછી પત્ર લખ્યો છે પાછો પોતાના પિતાને, પિતાજી આપણી અંગ્રેજી શાળાઓ બહુ સરસ કામ કરી રહી છે. હા, એ આખો પત્રનું ગુજરાતી કોઈક વાર આપણે કોઈ પારાયણમાં તમને વંચીને સંભળાવીશ. હા, કે એના જે વાક્યો મને મોડે આવે છે એટલા તમને સંભળાવું છું. આપણી અંગ્રેજી શાળાઓ બહુ સરસ કામ કરી રહી છે. અને હવે લોકો ધીમે ધીમે પોતાના અમૂલ્ય વારસાને તુચ્છ સમજવા માંડ્યા છે. અને છેલ્લું વાક્ય એ પત્રમાં એણે લખ્યું છે, પિતાજી હું તમને બહુ ખાતરીપૂર્વક કહું છું કે આપણા અંગ્રેજી શિક્ષણ લેનારો એક પણ છોકરો ભવિષ્યમાં એવો નહીં હોય કે જે મૂર્તિ પૂજા કરવા માટે તૈયાર થાય. મૂર્તિ પૂજા એને તુચ્છ લાગશે, પોતાના શાસ્ત્રોને ગપ્પાસ્તક માનશે. આવો મને વિશ્વાસ છે. અને હવે આપણે આ પ્રજા ઉપર શાસન કરી શકીશું. વિચાર કરો. આ પત્રો જરાય અતિશયોક્તિ નથી, નેટ ઉપર અવેલેબલ છે. જરાય ગપ્પાસ્તક નથી. હા, કે બિલકુલ અહીંયા જવાબદારીપૂર્વક બોલું છું. આ એનું ગુજરાતીકરણ થયેલું એ પત્રનું મારી પાસે છે. વાંચીને સંભળાઈશ કોઈ વાર બધું. આંખોના આ કાનના પડદા ફાટી જશે એવું ખતરનાક શબ્દો છે એમાં. 2 પત્રો છે એમાંની વાત છે. એટલે આ ચરક સુશ્રુતના એ અંગ્રેજોના જમાનામાં એ અંગ્રેજો એક પછી એક રાજ્ય જીતતા હતા ને ત્યારે દક્ષિણમાં હૈદરાબાદનો ટીપુ સુલતાન
અને પછી બીજા બધા પણ રાજા હતા. જય વિજયના મોટા મોટા જે રાજાઓ હતા ને એ લોકોની પાસે જે સમૃદ્ધિ હતી ને, અંગ્રેજો તો એની પાસે ભિખારી કહેવાય. સમૃદ્ધિ એ લોકો પાસે હતી. વિજયનગરની સમૃદ્ધિના તમે ઇતિહાસ વાંચ્યા હોય ને, અને ઔરંગઝેબને અકબરના જ ઇતિહાસ ભણાયા, તે વિજયનગરનો ઇતિહાસ કોઈ વાર વાંચજો. આ સેન્ટ્રલ લાઇબ્રેરી છે ને માંડવી પાસે, એમાં એ વાંચેલો છે એ ઇતિહાસ. એટલે કહું છું તમને, એ સમૃદ્ધિ વાંચીએ તો આપણને થાય કે આપણે શું સમૃદ્ધ હતા. અને એના કેટલાક ઇતિહાસોમાં લખેલું છે કે અંગ્રેજો અહીંયાથી છે ને અઠવાડિયે 15 દિવસે છે ને એક એક સ્ટીમર ભરીને જર ઝવેરાતના સોનું લઈ જતા હતા અહીંયાથી, એક એક સ્ટીમર ભરીને. મૂર્ખા નહોતા કે અહીંયા રાજ કરવા આવે, એના ઘરનો વહીવટ કરવામાં આપણને શું રસ હોય, રાજ કરવા આવે. પણ આ સમૃદ્ધિથી લલચાઈને આવ્યા હતા આ બધા. તે એ વખતે યુદ્ધમાં એક અંગ્રેજ જે અફસર હતો ને, એનું તલવારથી કોઈ નાક કાપી નાખ્યું. આખો બૂચો થઈ ગયો, અહીંયા ઉપરથી નીચે સુધી નાક કપાઈ ગયો. એ અંગ્રેજ વોઇસરોય હતો. અને હવે આવા મોડે તો કેવી રીતના ફરાય. તે એ વખતે થયું એવું કે એ લોકોએ છે ને આપણા જે રાજા હતો ને એને ત્યાંના સપ્લાય લાઈન બંધ કરી દીધી. કે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હું વાંચીને તમને એક્ઝેક્ટ કહીશ, પણ થોડુંક આવું કંઈક છે. અને એમાંનો એક ડ્રાઈવર હતો. એ ડ્રાઈવર આ લોકોએ પકડ્યો, અંગ્રેજોએ. અને પછી એ ડ્રાઈવરને તો પકડ્યો એટલે તો એને સજા થાય. તો એ વખતે પેલા ડ્રાઈવરે કીધું, આ તારું નાકોરું હરખું કરી આપું, તું મને છોડ દે. પેલો કે તું નાકોરું આ કપાઈ ગયું, આ નાકોરું કેવી રીતના હરખું થાય? કે મને આવડે, તારું નાકોરું હરખું કરી આપું કે છે, પણ તું મને છોડી દેતો હોય તો તારું નાકોરું હરખું કરી આપ્યું. પેલો કે નાકોરું ફરી ફિટ થતું હોય તો આવા કેટલાય ડ્રાઈવરો બીજા પકડીશું, આને છોડવા શું વાંધો કે જા તને છોડ દઈશું. તે પેલો એને ગામડામાં લઈ ગયો. અને ત્યાં આગળ એક જે વૈદ હતો ને, એ ચરક સુશ્રુતનો સાહિત્યનો અભ્યાસ કરેલો વૈદ હતો. એણે થોડા વખતમાં એને પ્લાસ્ટિક સર્જરી કરી આપી છે. આ પ્લાસ્ટિક સર્જરી તો જો હમણાં શરૂ થઈ, થોડાક વર્ષો પહેલાં. આ તો આઝાદી પહેલાંની વાત, 150-200 વર્ષ પહેલાંની. એની પ્લાસ્ટિક સર્જરી એવી કરી, એનું નાકોરું એવું સરસ ફિટ કરી આપ્યું એને ત્યાં આગળ કે જોનારાને ખબર ના પડે કે આ ડુપ્લિકેટ નાટ બેહાડ્યું છે ત્યાં આગળ. અને આ વાત એણે ત્યાં જઈને બ્રિટનની પાર્લામેન્ટમાં એણે જાહેરમાં કીધી આ વાત, કે આ ઇન્ડિયાનું મેડિકલ નોલેજ તો એટલું બધું આગળ વધેલું છે ને કે એ લોકો તમને મારું નાકોરું કપાઈ ગયેલું તો એણે નવું બેહાડી આપ્યું કે, અને ખબર ના પડે કોઈને કે આ ડુપ્લિકેટ બેહાડ્યું છે કે છે. નાકની પ્લાસ્ટિક સર્જરી કરેલી. તારે જોનારાએ જોયું તો ખબર પડી કે તારું ડુપ્લિકેટ છે નાક. એણે કીધું તાર લોકોને ખબર પડી કે આ ડુપ્લિકેટ છે. અને એ વખતે એમણે પછી જે વૈદની જે પ્રશંસા કરી છે કે આટલો તો એને તો ભારતના આપણે એને ગામડીઓ માનીએ, સાવ ગમે તેવા વસ્ત્રો લગર વગર પહેરીને ફરનારો, પણ એની પાસે ખતરનાક નોલેજ, આવું નોલેજ ધરાવનારા ગામડે ગામડે બેઠા છે ભારતમાં. આ તો ચરક સુશ્રુતની સંહિતા વાંચીને શીખેલા. તો ચરક સુશ્રુત તો કેવા હશે? જગતની એવી કોઈ બીમારી નહોતી, એવું કોઈ ઓપરેશન નહોતું કે ચરક સુશ્રુત ના કરી શકે. અને બાપજી લખે છે, કહેવાય છે ચરક સુશ્રુતમાં એવી વિદ્યા હતી, જો મરણ પથારીએ કોમામાં જઈ પહોંચી ગયેલો માણસ હોય ને એનો બેઠો કરી શકતા હતા. એટલું નોલેજ હતું એમની પાસે મેડિકલ ફિલ્ડનું. પણ બાપજી કહે છે કે એવા ચરકને સુશ્રુત હવું ચાલ્યા ગયા, એવું મરી ગયા છેવટે. ભીમ 10,000 હાથીનું બળ ભેગું થાય ને એટલું ભીમસેનના બાવડામાં બળ હતું. 10,000 હાથીનું. રથને ઊંચકીને ફેંકી દેતો હતો. મહાભારતના યુદ્ધમાં એવું બધું વર્ણન આવે છે. રથને ઊંચકીને ફેંકી દે એટલું બળ હતું ભીમસેનમાં. 10,000 હાથીનું બળ. અને અર્જુન, બાણાવળી, પાર્થ એ બધા હું ગયા એક એક. આટલા બધા સામર્થ્યવાન લોકો ગયા તો તું અહીંયા કાયમ ન રહેવાનો હતો કે છે. કાળ દંડી રાવણ હણાયો. જે કાળને પણ દંડ આપી શકે રાવણ, કાળ એનાથી થરથર થરથર ધ્રુજતો હતો, એ હું ગયો. અને ખાલી રામ કૃષ્ણ રહ્યું નામ. રહ્યું કોણ? રામ અને કૃષ્ણ. એ આજે પણ છે, એ ગયા નથી, અમર છે. અને તું આ માયાની હાથે પરણ્યો અને પસ્તાયો અને બાજી નવ હાથ રહી. આ પરણ્યા એટલે પૈના એવું. પરણ્યા એટલે પછી જવાબદારીઓ ખોટી ખોટી ઊભી કરી અને આત્મા કલ્યાણ અમૂલ્ય આનંદ પ્રાપ્ત કરવા માટે જન્મેલો તો બધું આ જવાબદારીમાં ચક દઈને જિંદગી પૂરી કરી નાખી. પરણીને પસ્તાયો રે અને બાજી નવ હાથ રહી. ઘડપણ આવે, વૃદ્ધાવસ્થાના ચિહ્નો દેખાય, પછી બાજી હાથમાં રહેશે નહીં. અત્યારે શરીર સારું છે ને ત્યાં સુધી બાજી હાથમાં છે. કોઈ કાલે ગયું, કોઈ આજે જશે અને કોઈ આવતીકાલે જશે. આવન જાવન ચાલ્યા જ કરવાની છે.
અને તારી મૂછ મરોડીને કેમ ફરે છે, જાણે પાન ખાઈ ખાઈને હોઠ લાલ થાય એટલે કેટલાક તો જવાનિયા આમ એવું ફરે, આમ પાનના ગલ્લે જોવાનું, આ હા હા ધુમાડા કાઢે ને ત્યારે એવું લાગે આ હા હા આ તો કયા મોટા બાદશાહ થઈને ઊભા છે, જાણે કશું છે જ નહીં એવા ધુમાડા કાઢે. પણ એના ધુમાડા નીકળતા હોય છે અંતરથી, ખબર ના પડે. તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું છે આ બધું. બાકી બધા જ બાપડાને બિચારા છે જે માયામાં ફસાયા છે. અને મોતી મૂકીને માટી લેનારા જેવા મૂર્ખામી કરીએ છીએ આપણે, કે ભગવાનને છોડીને સંસારની પાછળ દોડીએ, એટલે મોતી જેવા ભગવાનને છોડવાના અને માટી જેવો સંસાર પાછળ દોડવાનો. મનુષ્ય જન્મ કેવી રીતે ગુમાવીએ છીએ તે પછી બતાવે છે. દિન ગુમાવ્યો ગામ ગપોડે, આખા ગામની ચર્ચાઓ કરી, આનું આવું ને આનું આવું, પેલાએ આવું કર્યું ને પેલો તો આવો ને પેલો આવો, લોકોની જ ચર્ચા બસ. દિન ગુમાવ્યો ગામ ગપોડે, અને પોડી રહ્યો આખી રાત ઊંઘ્યો અજવાળું થતા સુધી, અને કોડી કોડી ગર્થ ભેળું કીધું, એક એક પૈસો પૈસો પૈસો, રૂપિયો રૂપિયો, એમ કરીને ભેગા કરતાં કરતાં મોટો ઢગલો કર્યો પૈસાનો, અને આખર ખાલી હાથે જવાનો. બાજી હારી બેઠો અને દીઠું ના દૂધ કે મહી, સમજણે ના પડી કે આ દૂધ છે કે છાશ છે, તે કયું દૂધ ને કઈ છાશ એ ખબર ના પડી. મનુષ્ય જન્મમાં દૂધ જેવા ભગવાનને છોડ્યા અને છાશ જેવા સંસારને પકડ્યો. એટલે બાપજી છેલ્લા અંતરામાં કહે છે, ચેતું હોય તો ચેતજે, હજુ ચેતી જા, ચેતું હોય તો ચેતજે રંગા, ક્ષણ ક્ષણ આયુષ્ય જાય. ગઈકાલ કરતાં આપણે એક દિવસ મૃત્યુની વધારે નજીક પહોંચી ગયા. આજે આપણે મૃત્યુની વધારે નજીક પહોંચ્યા ગઈકાલ કરતાં. કેટલી ખતરનાક વાક્ય છે ને, ક્ષણ ક્ષણ આયુષ્ય જાય. દરેક મિનિટ આપણે મૃત્યુની વધારે નજીક જઈ રહ્યા છીએ. અને પાણી આવે ને પાળ બાંધવા જાય, એની લોકોમાં હાંસી ના થાય તો બીજું શું થાય? પૂર આવે પછી કહે કે ભાઈ અહીંયા પાળી ચણી નાખીએ. અલા, પાણી આવતા પહેલાં એ વ્યવસ્થા કરવાની હોય. પાણી આવે ગામડામાં, નદીઓમાં પૂર આવે ને ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જાય. એને રોકવા માટે પછી વખતે પાણી આવે ત્યારે પેલું ઈંટોને સિમેન્ટ હોદવા નીકળે કેમનું ચાલે? ઘરમાં પાણી ઘૂસી જાય ત્યાં મોદીમાં તો. એટલે પાણી આવે ને પાળ બાંધવા જાય તો લોકોમાં હાંસી થાય. અને 60 બુદ્ધિ નાઠી, 60 વર્ષની ઉંમર થાય એટલે બુદ્ધિ પછીથી ભ્રષ્ટ થાય અને મનની મનમાં રહી જાય. મનના અભિલાષ હોય ને કે આપણે ભગવાનને ખરેખર પ્રેમથી ભજવા છે, ભજનાનંદ માણવો છે, જે આનંદ ઋષિઓએ ખૂબ ઊંચી કક્ષાનો ભોગવ્યો છે તે મારે ભોગવવો છે. પણ એ બધા મનના અભિલાષ મનમાં રહી જશે. એ કરવું હોય ને તો જુવાનીમાં જ શરૂ કરવું પડશે. બાકી ગડપણમાં કરવા જઈએ તો ગડપણમાં ભલી વાર નહીં આવે. પાકા ગળે કાંઠા ના ચડે એવું કહેવાય છે. પાકા ગળે કાંઠા ના ચડે. ગળો બરાબર નિભાડામાં પાકી ગયો હોય પછી એની ઉપર કાંઠલો ચડાવવા જાવ તો ના ચડે. એ તો પહેલેથી ચેતી જવું પડે. તો આ પોતાના મનને સરસ બોધ છે. આ ભજન રોજ ગાવા જેવું છે. હા, કે મન જ્યારે બહુ સંસારની વાતો કરતું હોય, સુખની લાલચ બતાવે, માગતે ને આ જોઈએ તારે ના ભજન સંભળાવી દેવાનો. સમજ મન મારા રે, સમજ મન મારા, સમજ મન મારા રે, સમજ મન મારા, સમજ મન મારા રે, સમજ મન મારા, સમજ મન મારા રે, સમજ મન મારા. તેથી મારા રે જાવું એક દિન વહી, સોના મંદિર મેળી રે, સોના મંદિર મેળી, સોના મંદિર મેળી રે, સોના મંદિર મેળી. એથી મેળી રે જોવો જંગલમાં સહી, સમજ મન મારા રે, સમજ મન મારા, સમજ મન મારા રે, સમજ મન મારા. હું કરતા તો ચાલ્યા ગયા ને તારે પણ જાવું એક દાન, મારું મારું કરી કેમ મરે છે તારું નહીં તુજ તાન. અરે ભૂલીને ભટક્યો રે, ભૂલીને ભટક્યો, ભૂલીને ભટક્યો રે, ભૂલીને ભટક્યો. કેજી ભટક્યો રે જાસે જમા કેસ ગ્રહી, સમજ મન મારા રે, સમજ મન મારા, સમજ મન મારા રે, સમજ મન મારા. ચરક સુશ્રુત ચાલ્યા ગયા ભીમ બાણાવરી પાદ,
કાળદંડી રાવણ હરાયો, રામકૃષ્ણ રહ્યું નામ. પરણીને પછતાયો, પરણીને પછતાયો. પરણીને પછતાયો રે, પરણીને પછતાયો. પછતાયો રે, બાજી નવ હાથ રહી. સમજ મન મારા રે, સમજ મન મારા. સમજ મન મારા રે, સમજ મન મારા. કાલ ગયું કોઈ આજ જતું કોઈ જાશે વળી કાલ. મૂછ મરોડી કેમ ફરે છે, હોઠ પાન બીડી લાલ. તમાચે ગલ રાતો રે, તમાચે ગાલ રાતો. તમાચે ગાલ રાતો રે, તમાચે ગાલ રાતો. એદી રાતો રે, મોતી મૂકી માટી ચહી. સમજ મન મારા રે, સમજ મન મારા. સમજ મન મારા રે, સમજ મન મારા. દીન ગુમાવ્યો ગામ ગફોટે, ગફોડે પોડી રહ્યો આખી રાત. કોડી ગર્થ ભેગું કીધું, આખર ખાલી હાથ. બાજી હારી બેઠો રે, બાજી હારી બેઠો. બાજી હારી બેઠો રે, બાજી હારી બેઠો. એજી બેઠો રે, બીઠું ના દૂધ કે મહી. સમજ મન મારા રે, સમજ મન મારા. સમજ મન મારા રે, સમજ મન મારા. ચેતવું હોય તો ચેતજે રંગા, ક્ષણ આયુ જાય. પાણી આવ્યું પાડ બાંધવા લાગ્યો, લોકોમાં હાસી થાતી. સાથે બુદ્ધિ નાખી, સાથે બુદ્ધિ નાઠી રે, સાથે બુદ્ધિ નાઠી. એજી નાઠી રે, મન માની મનમાં રહી. સમજ મન મારા રે, સમજ મન મારા. સમજ મન મારા રે, સમજ મન મારા. અરે સુના મંદિર મેળી રે, સુના મંદિર મેળી. સોના મંદિર મેળી રે, સોના મંદિર મેળી. એજી મેળી રે, સૌ જંગલમાં સહી. સમજ મન મારા રે, સમજ મન મારા. સમજ મન મારા રે, સમજ મન મારા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.